જોતું અને કરદાકાંડ આપણા ગુજરાતના ખેડૂતો માટે નહીં પણ સમગ્ર દેશના ખેડૂતો માટે એ મિત્રો કાળો દિવસ તરીકે તમામ ખેડૂતો ઉજવવાના છે. એ આપણા માટે કાળો દિવસ છે કે આજે પણ એ આપણા ખેડૂતોના વાહમાં મિત્રો એ ભારતીય જનતા પાર્ટીએ જે પોલીસ તંત્ર પર હુકમ કર્યો હતો અને જે લાઠીઓનો વરસાદ વરસાયો હતો એના કારણે મિત્રો આજે પણ વાહમાં મિત્રો ભરોળું છે અને ભરોળું આજે પણ આપણી માતાઓ બહેનો એ હળદરની જે ઘટના બની હતી એ ઘટના પણ રાત્રે પણ એને યાદ આવી જાય ને તો મિત્રો રાત્રે ઊંઘમાંથી જાગી જાય ને ઊંઘ પણ નથી આવતી. આવી ઘટના આ ભારત દેશના ખેડૂતો સાથે આ ભારતીય જનતા પાર્ટી મિત્રો બોટાદમાં આપણા ખેડૂતો સાથે કરી છે. જલિયાવાલા બાગ નહીં હત્યાકાંડને પણ શરમાવે. 1984 ની ઘટના જે થઈ હતી ખેડૂતોને ગોળીબારને પણ શરમાવે એવી ઘટના આ ભારતીય જનતા પાર્ટીએ મિત્રો ખેડૂતો વિરુદ્ધ બોટાદમાં કરદાકાંડમાં કર્યું છે. 84 ખેડૂતો પર 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવે ત્યારે અત્યારે ગુજરાતમાં હર્ષ સંઘવી સાહેબ વરઘોડાની વાતો કરતા હોય છે તો એમને બે કાયદા ગુજરાતમાં ચાલુ છે. એક કાયદો ભારતીય જનતા પાર્ટી માટે અને બીજો કાયદો છે ખેડૂતો માટે ને આમ જનતા માટે. ખેડૂતોને આમ જનતા પોતાની વાત પણ મિત્રો રજૂ કરી શકતા નથી. તમામ લોકોને ખબર છે કે ગુજરાતમાં જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોય એ કેવડો પણ ગુનો કરે એની પર કોઈ પણ મિત્રો એફઆઈઆર પણ થતી નથી. એ તમામ લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જુઓ છો. ત્યારે આ તકે આપણે સૌએ મેં કીધું એમ કે 22 તારીખે આપણા ખેડૂતના સમ્રાટ અને ખેડૂતના હૃદયમાં જેનું નામ છે એવા રાજુભાઈ કરપડાને આપણે પૂરી ટીમના મિત્રો સેશનમાં એમના બેલ માટે એપ્લિકેશન કરીએ છીએ. તો તમામ ખેડૂતો ભાઈઓને આ તકે નમ્ર વિનંતી કરું છું કે આપણે આપણા રામ ભગવાનને પ્રાર્થના કરશું કે 22 તારીખે આપણા ખેડૂત નેતા રાજુભાઈ કરપડાને મિત્રો તાત્કાલિક જામીન મળે એ આપણે સૌએ કરાવવાનું છે. ટૂંકા સમયમાં આપણા વડાપ્રધાન જ્યારે હોય ત્યારે એમ કહેતા કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું. કોઈની આવક ડબલ થઈ છે? હા કે ના? તાણીથી બોલો. ડબલ થઈ છે? ડબલ થઈ છે. માત્ર ખેડૂતોની જ આવક. ખર્ચો વધ્યો છે. 2022માં ખેડૂતોની આવક ડબલ કરશું. તમામ લોકોને 2 કરોડ રોજગારી આપશું. તો આ તકે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો ખેડૂતોની આવક ડબલ કરો. તમારામાં તાકાત હોય તો તમામ ગુજરાતના ખેડૂતોનું દેણું માફ કરો. અરે ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ગુજરાતના અમારા ખેડૂતોના 14 લાખ ખેડૂતો પર તમે જે 1 લાખથી માંડીને 10 લાખ સુધીના જે ખોટા દંડ મૂક્યા છે એ તમામ દંડ માફ કરવામાં આવે. અરે તમારામાં તાકાત હોય તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર અહીંયા દુષ્કાળ પડતો હોય, અતિવૃષ્ટિ થતું હોય તો 1 હેક્ટરે મિત્રો જે 50,000નું વળતર આપે છે એમ સેમ ગુજરાતમાં પણ અમારા ખેડૂતનો પાક બળી જતો હોય, અતિવૃષ્ટિ થઈ જતી હોય કે જ્યારે મિત્રો દુષ્કાળ પડતો હોય તો અમારા ગુજરાતના ખેડૂતોને પણ 1 હેક્ટરે 22,000 નહીં પણ 50,000નું વળતર મળવું જોઈએ કે નહીં? હા કે ના મળવું જોઈએ કે નહીં? તો મારો સમય પૂર્ણ થયો છે પણ આ તકે મિત્રો હું ફરી વાત કરીશ પણ મિત્રો મેં એકવાર જોરદાર તાળીઓ આપણે જોરદાર નારો લગાવશું. ભારત માતાની જય, જય જવાન જય કિસાનનો નારો. અને લડેંગે જીતેંગે પણ જોરથી. તો જે ભાજપ વાળાએ આપણી સભા બંધ રખાવી છે ને એની કાનમાં આપણો નારો જોવો પડે. જોરથી બોલો. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. लड़ेंगे लड़ेंगे लड़ेंगे. बोलो भारत माता की.